ને અત્યારે ચાર્જમાં રિયલ સિક્યુરિટી થાણે એ સાહેબ ચાર્જમાં આવ્યો છે અત્યારે, ને એમણે અમને કોઈ લેખિત કે કોઈ કારણ વગર બધા બાર ગાર્ડને જૂના જે સિક્યુરિટી ગાર્ડ છે એમને કારણ વગર બધાને હટાવી દીધેલા છે. તો અત્યારે જે રિયલ સિક્યુરિટી થાણે એ 45 વર્ષની ઉંમરનું બતાવે છે કે અમારી કંપનીમાં 45 વર્ષથી એક જણા બી નોકરી નહીં કરી શકે. તો સાહેબ આ ક્યાંનો ન્યાય છે? અને સામસામે ચર્ચા કરી પછી સામસામે એનો જીઆર મંગાવ્યો ને જીઆરમાં સ્પષ્ટ લખેલું છે कि 18 થી 60 वर्ष लोगों ने नौकरी अपनी है। ये जो कर्मचारी हैं सब नहीं, देखिए मेरे पास भी कंपनी का पूरा पेपर है नहीं, मैं पूरा पेपर अपनी कंपनी, अभी बात हो गई मेरी, पूरा पेपर मैं कंपनी से मंगा रहा हूँ, बरोबर है। उस पेपर के साथ हम बात करेंगे क्या 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 टर्म्स ऑफ कंडीशन है। कब मेरे पास तो पेपर है नहीं, जो राठौर साहब ने दिखाया वही पेपर दिख रहा है, बाकी और तो मेरे पास पेपर है नहीं कोई। नहीं तो अगर पता ही नहीं है तो फिर इन लोगों को नौकरी से निकाला क्यों? नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। ધરમપુરનું વિજ્ઞાન સેન્ટર, સાયન્સ સેન્ટર, ત્યાં આગળ કઈ કેટલા સિક્યોરિટી ગાર્ડ કર્મચારીઓ વર્ષોથી આ જ જગ્યા પર કામ કરે છે। કોઈ 1000ની પગારે લાગ્યું હતું, કોઈ 2000ના પગારે, કોઈ 3000ના પગારે। આજે તે લોકોના પગાર 15 થી 18 20,000 જેવા થઈ ગયા છે। મતલબ વર્ષોથી તે લોકો એક જ જગ્યા ઉપર કામ કરે છે। ઘણી એવી સિક્યોરિટી એજન્સીઓ બદલાઈ પણ તે છતાં પણ તે લોકોનું કામ ત્યાં હતું જ, મતલબ ક્રાઇટેરિયા તેઓ પૂરા કરી રહ્યા હતા। હવે એક નવી એજન્સી આવી છે, જે એજન્સીએ એમ કીધું છે કે 45 વર્ષથી વધારેના જે હોય તે લોકોને તે જાળવવાના નથી। જોકે એ લોકોના ઓર્ડરમાં 60 વર્ષનું પ્રમાણ આપવામાં આવેલું છે। સાથે જે એજન્સીએ એમએલએની હાજરીમાં પણ ખોટા આ લોકોને બાંયધારી, ખોટા વાયદાઓ કર્યા હતા અને હવે પૂરા નથી કરી રહ્યા। આ મુદ્દે વાત કરીશું એક ભાઈ સાથે, જે આપણને વિસ્તૃત માહિતી આપશે। ભાઈ, આપનું નામ જાણી શકું? માલા રાજેશભાઈ। શું છે આ પ્રોબ્લેમ? શું છે આપ લોકોના જે જોબ વિશેની પ્રોબ્લેમ છે તે વિશે જણાવશો? સાહેબ, જોબમાં તો શું, અમે વર્ષોથી ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરમાં અમે નોકરી કરીએ છીએ। ટોટલ 12 જણા છે અમે। ને આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રે આદિવાસીઓના નામનું બનેલું સાયન્સ સેન્ટર છે। આજે સાહેબ વર્ષોથી દરેક એજ્યુકેશન ઓફિસર કે દરેક કોન્ટ્રાક્ટ બધા બદલાતા આવ્યા છે। દરેક એજન્સીમાં અમે સારી રીતે કામગીરી કરી છે। ને અત્યારે ચાર્જમાં રિયલ સિક્યુરિટી થાણે એ સાહેબ ચાર્જમાં આવ્યો છે અત્યારે, ને એમણે અમને કોઈ લેખિત કે કોઈ કારણ વગર બધા બાર ગાર્ડને જૂના જે સિક્યુરિટી ગાર્ડ છે એમને કારણ વગર બધાને હટાવી દીધેલા છે। તો સાહેબ, અમારે એ જ કહેવાનું છે કે અમારું કોઈ કારણ વગર કે તે કેમ હટાવવામાં આવ્યા? આટલા વર્ષોથી આજે રાષ્ટ્રની સંપત્તિને અમે વર્ષોથી હવે જતન કર્યું, હવે કોન્ટ્રાક્ટ બેઝમાં હવે શરૂઆત અહીંયા આટલું વર્ષો મેં કામ કર્યું। તો સાહેબ, આ કેટલું યોગ્ય? હવે કારણ વગર અમને હટાવી દેવામાં અત્યારે હવે સાહેબ આ ઉંમરે અત્યારે હટાવી દેવામાં આવે તો અત્યારે અમે સાહેબ હવે કઈ જગ્યાએ જઈએ? આપ જેવા હજુ બીજા કેટલા મિત્રો છો? બીજા મારા સાથે હજુ બીજા 11 જણા છે। ટોટલ અમે 12 જણા છીએ। રજૂઆત જ્યારે આ સિક્યોરિટી એજન્સીને કરવામાં આવી અને આપ લોકપ્રતિનિધિ એવા એમએલએને પણ જ્યારે વાતચીત કરાવી ત્યારે શું જવાબ મળ્યો હતો? સાહેબ, હવે એમએલએ સાહેબને બી અમે મળ્યા, એમણે બી કીધું કે કંઈ નહીં સાહેબ, તમારો બધાનો હું ફેસલો કરાવી દઈશ ને આ કોન્ટ્રાક્ટરને વાત કરીને હું બધાને અંદર લઈ લેવડાવી દઈશ। પણ અત્યારે અમારી જે મિટિંગ થઈ એમએલએ સાહેબ જોડે, તો અત્યારે જે રિયલ સિક્યુરિટી થાણે એ 45 વર્ષની ઉંમરનું બતાવે છે કે અમારી કંપનીમાં 45 વર્ષથી એક જણા બી નોકરી નહીં કરી શકે। તો સાહેબ, આ ક્યાંનો ન્યાય છે કે મિનિમમ કોન્ટ્રાક્ટ બેઝના બી આપણે 60 વર્ષ સુધીની લિમિટ રહી, કે કારણ વગર આવી રીતે બધાને હટાવી દે એ કેટલું યોગ્ય? આગળ હવે આપની માંગ શું છે? હવે સાહેબ, માંગ તો એ જ છે, કારણ કે આ કોન્ટ્રાક્ટ આવી રીતને જીત પર અડી રીતને કારણ વગર બધાને હટાવી દે તો સાહેબ અમારી જૂની એજન્સી તે એને બી રિન્યૂ કરી દેવામાં આવે ને બધાને સહી સલામત નોકરી પર લેવામાં આવે। એ જ અમારી માંગ છે કે રાષ્ટ્રની સંપત્તિ, અમારી પોતાનું ઘરની સંપત્તિનું જતન કરી આવી રીતે અમે નોકરી કરી છે આજ સુધીમાં। તમારે એ જ માંગણી છે। મિત્રો, આ જ બાબતે વાત કરીશું ધરમપુરના એમએલએ એવા અરવિંદભાઈ પટેલ સાથે। અરવિંદભાઈ, નમસ્કાર। આ લોકો પોતાની નોકરી વિશેનો મુદ્દો લઈને અહીંયા આવેલા છે, આ બાબતે આપની પાસે એ લોકોએ રજૂઆત કરી છે, આગળ આ વિશે શું કરવાની આપ ઈચ્છા ધરાવો છો? આજે અમારે ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધરમપુર ખાતે જે વર્ષોથી ચોકીદાર તરીકે નોકરી કરે છે, કોઈ 12 વર્ષથી છે, કોઈ 15 વર્ષથી છે, કોઈ 22 વર્ષથી છે, ખૂબ નજીવા પગારમાંથી આ નોકરી કરેલી, કોરોના જેવી મહામારીમાં પણ એ લોકોએ આ બધા જે સેવા આપેલી। આજે જુલાઈ માસની 8 તારીખથી એ લોકોની એજન્સી બદલાતા આ કર્મચારીને કોઈને નોકરી પર રાખવામાં આવ્યા નથી અને નવા લોકોને ભરતી કરી દીધી। એટલા માટે આ લોકો મારી પાસે આવ્યા પછી મેં જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન પૂછેલો અને ત્યાર પછી મેં અવારનવાર સતત
એના સંપર્કમાં હતો. આજે દિવાળીના દિવસો આવ્યા, એમને જુલાઈના 7 દિવસનો પગાર પણ મળ્યો નથી. સાથે એ લોકો અત્યારે સામે દિવાળી છે ને દિવાળીમાં આ લોકોને બાળ બચ્ચાને એ લોકોને ભરણ પોષણથી માંડીને એ લોકો બધા જ મૂંઝવણમાં. એટલે એ બાબતે મેં સાયન્સ સેન્ટરના જે પ્રજ્ઞેશભાઈ એમને પણ બોલાવ્યા અને એમને કીધું કે તમે એજન્સીને બોલાવો, આ લોકોને ન્યાય આપો. ક્યાં સુધી આ બધો અન્યાય કરશે? એટલે એના એજન્સીના પ્રતિનિધિ આવ્યા, એમને સાથે બધી રજૂઆત કરી. એમણે મને કીધું કે અમારા ક્રાઇટેરિયા જે છે તે ક્રાઇટેરિયા પ્રમાણે કરીશું. તો ક્રાઇટેરિયા એમણે કીધું કે અમે 18 થી 45 વર્ષ સુધીના જ લઈશું. એટલે એમાંથી 4 જણા જ અંદર સિલેક્શન થશે. અને મેં જીઆર મંગાવ્યા. સાયન્સ સેન્ટરમાં કોપી હતી એ લોકોની ટર્મ્સ એન્ડ કન્ડિશનની. એ કન્ડિશનની ટોપીમાં સ્પષ્ટ લખેલું હતું કે 18 થી 60 વર્ષની ઉંમરની ક્રાઇટેરિયા આપેલી છે. તેમ છતાં લોકોને ગુમરાહ કરીને મારા જેવા જનપ્રતિનિધિને પણ ગુમરાહ કરે એ ખૂબ દુઃખદ છે. અને આવી એજન્સીઓ આ ટ્રાઇબલ વિસ્તારમાં આવીને આ જે કૃત્ય કરી રહી છે અને એ નિયમસર ચાલતી નથી, એ ખૂબ દુઃખની વાત છે. એટલે એવા સામે સખતમાં સખત પગલાં લેવાય એ જ અપેક્ષા છે. સાહેબ, આ લોકો જે એજન્સી છે એ આપ જેવા લોકપ્રતિનિધિ છે, ધારાઓ બનાવે છે, કાયદો બનાવે છે, તેની આગળ તેને પણ ગેરમાર્ગે દોરતા હોય તો આ લોકોનો તો કેવા જવાબ આપતા હશે? એટલા માટે જ મેં આજે એજન્સી અને અમારા જે કામદાર છે, આ અમારા જે વિસ્તારના ગરીબ લોકો છે, એમને સાથે રાખીને સામસામે ચર્ચા કરી. અને સામસામે ચર્ચા કરી પછી સામસામે એનો જીઆર મંગાવ્યો. ને જીઆરમાં સ્પષ્ટ લખેલું છે કે 18 થી 60 વર્ષ લોકોને નોકરી આપવાની છે. મિત્રો, જેમ આપ સાંભળી રહ્યા હતા, સાયન્સ સેન્ટરમાં આ કર્મચારીઓ વર્ષોથી કામ કરે છે. આ નવી એજન્સી આવી છે, તેના જીઆરમાં 60 વર્ષનો ક્રાઇટેરિયા બતાવે છે. પરંતુ જેમ અરવિંદભાઈ આપણે જણાવી રહ્યા હતા, એક એમએલએની હાજરીમાં પણ આ સિક્યોરિટી એજન્સી ગેરમાર્ગે લોકોને દોરે છે અને ખોટી વાતો કરે છે કે એ લોકોનો ક્રાઇટેરિયા 45 વર્ષનો જ છે. ક્રાઇટેરિયાની પણ એકવાર જો વાત જવા દઈએ તો આ લોકો વર્ષોથી આ જ એક જગ્યા પર કામ કરે છે, તો એ લોકોના ભવિષ્યનો વિચાર નહીં કરવાનો હોય? સાહેબ, આજે અહીંયા આ લોકો ભેગા થયા છે, एमएलए साहब पर से हिंदी नहीं आती। अभी मैं इसके बारे में बात नहीं, आपको जवाब तो सर देना पड़ेगा क्योंकि ये लोग यहाँ आप एक एमएलए को, आपकी एजेंसी एक एमएलए को अगर गलत जवाब दे रही है, आपके जीआर में 60 साल का क्राइटेरिया है, 45 साल का इन लोगों को बता के इनकी जॉब से इनको निकाल देने की बात हो रही है। एक एमएलए लेवल के इंसान को अगर गलत तरीके से बताया जा रहा है तो इनको तो क्या जवाब मिलता होगा सर? किसको? ये जो कर्मचारी हैं सब। नहीं, देखिए मेरे पास भी कंपनी का पूरा पेपर है नहीं, मैं पूरा पेपर अपनी कंपनी, अभी बात हो गई मेरी, पूरा पेपर मैं कंपनी से मंगा रहा हूँ, बरोबर है। उस पेपर के साथ हम बात करेंगे क्या 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 टर्म्स ऑफ कंडीशन है। कब मेरे पास तो पेपर है नहीं, जो राठौर साहब ने दिखाया वही पेपर दिख रहा है, बाकी और तो मेरे पास पेपर है नहीं कोई। नहीं तो अगर पता ही नहीं है तो फिर इन लोगों को नौकरी से निकाला क्यों गया? निकाला, देखिए निकाला ये गया कि ये लोग हमसे जॉब नहीं मांगते हैं। इन लोग को अभी पूरा फार्म भी कंप्लीट अपना नहीं भरे, ये लोग, इनको बोला कि अपना फार्म कंप्लीट भर के। सर, ये आजकल से काम नहीं कर रहे हैं, यहाँ पे एजेंसी नहीं आई है, ये लोग तो पुराने ही हैं। देखिए एजेंसी बदलती रहती है, हमें तो ये पता नहीं कितने साल करें, एजेंसी तो बदलती रहती है ना, बदलती रहती है, लेकिन लोग, हम इनको बेरोजगार नहीं कर, जबकि इनकी जिम्मेदारी क्या है कि इनकी जो पुरानी कंपनी है उस कंपनी से इनको फाइट करना चाहिए कि हमें काम दो। जिसका कंटेक्ट था, जिसके साथ ये काम कर रहे थे, उससे तो ये लोग कही नहीं रहे कि हमको काम दो। अरे भाई, जो कंपनी में आप पहले काम कर रहे थे उस कंपनी से भी कहो कि हमें काम दो। वो कंपनी इनकी जिम्मेदारी उठाने को तैयार नहीं, हम इनकी जिम्मेदारी उठाने को तैयार हैं, लेकिन हम और भी दूसरी जगह इनको एडजस्ट करने के लिए, ये लोग कहीं जाने के लिए तैयार नहीं हो रहे हैं। खाली सर ये आजकल से नहीं, कोई 1000 2000 के पगार से लगा सालों से यहाँ काम कर रहा है। सरकार महोदय, आप मेरी बात तो सुनो। आपकी बात तो सुन रहा हूँ, लेकिन इनको कब न्याय मिलेगा? क्या इनको न्याय मिल जाएगा? इनको न्याय मिलेगा अभी दिवाली के बाद, अभी इनको बात देखते हैं, लेकिन इन लोग का पूरा फार्म है, हम इनको न्याय देने के लिए तैयार है कि चलो ठीक है, ये कहाँ जाएंगे, हम इनको एडजस्ट कर, इनकी कंपनी इनको एडजस्ट नहीं कर रही, जिस कंपनी में काम करते थे वो कंपनी इनको एडजस्ट नहीं कर रही, पुरानी कंपनी इनकी जो है इनको नहीं पूछी। सर, उनके लिए कंपनी नहीं, उनके लिए जगह इंपॉर्टेंट है, वो जिस जगह पे काम कर रहे हैं वो वहां पे काम करने की बात कर रहे हैं। कंपनी आए फिर भी इनके बारे में हम सोच रहे हैं। सर, आप बाहर से आए, ये लोग यहाँ के स्थानिक हैं, नहीं, बाहर वो वहाँ के लोग, ये यहाँ के लोक प्रतिनिधि हैं। जितनी सिक्योरिटी कंपनी काम की, कोई धर्मपुर की सिक्योरिटी नहीं थी जिसका कंटेक्ट वहाँ पे हुआ है। नहीं, मैं भी, लेकिन वो लोग लोकल है ना। इस बात का जवाब आप लीजिए। जब आप कह रहे हैं कि बाहर से कहीं नहीं आए, हम बाहर से कहीं नहीं आए, हमारा कंटेक्ट हुआ, हम यहाँ पे आ गए, क्योंकि हमारी पूरे इंडिया भर में कंपनी है, पूरे हर जगह हमारे, आपकी पूरे इंडिया में कंपनी है, लेकिन ये लोग यहाँ के स्थानिक हैं। बेरोजगार नहीं करें इनको, हम कहीं कहीं जवाब देंगे, हम ये करें, लेकिन इनको क्या है कि यही करूंगा, दूसरी जगह नहीं करूंगा। तो यही कर रहे हैं तो करने दीजिए।
अभी उसके बारे में बात होगी। मैं यहाँ से जाऊँगा तो मेरी विधायक जी से क्या बात हुई क्या नहीं हुई वो सब मैं अपने ऑफिस में बताऊँगा, उसके बाद डिसाइड करेंगे। आपका नाम जान सकता हूँ? सूर्या पांडे। તો મિત્રો આપણી સાથે આ નવી જે સિક્યોરિટી એજન્સી આવી છે એના કર્મચારી સૂર્યાભાઈ પાંડે આપણી સાથે હતા. તેઓ જણાવતા હતા કે આ લોકોએ જે તે કંપની જે તે સિક્યોરિટી એજન્સી પહેલા હતી તેની પાસે ન્યાય મેળવવો જોઈએ, એ લોકો એમની પાસે કેમ આવે છે એવું કહે છે. પ્લસ એ લોકો એમ પણ જણાવે છે કે આ લોકોએ બીજે કશે નથી જવું, અહીંયા જ કામ કરવું છે. તો આ લોકો તો વર્ષોથી અહીંયા જ કામ કરે છે ને અહીંયા કરવા માંગે છે. અને જેમ જણાવવામાં આવ્યું MLA લેવલના માણસને પણ જેમ અરવિંદભાઈ આપણને જણાવ્યું ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આવનાર દિવસોમાં જોવું રહેશે આ જે લોકો અહીંયા ભેગા થયા છે અને પોતાના ન્યાયની માંગણી કરી રહ્યા છે એ લોકોને ન્યાય મળશે કે નહીં. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.